હવે મારા આમ જોવો હવે દાંત કાઢો. રેશભાઈ ને તો રાખડી લાઈટ વાળી રોહી જોઈ ઘડવા કુવાની મોજ. આ કુવાનું તમે ખાલી પાણી પીઓ ને તો તમે રોગ મુક્ત થઈ જાવ. એવું છે. હા, બહુ સરસ માહિતી આપી છે આપણે અશોકભાઈ. તાળીઓથી વધાવી લેશું. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. જે ભગવાન બધા મિત્રોને તો સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. આજે રક્ષાબંધન છે તો બધાને હેપી રક્ષાબંધન. આપણે જ્યોતિબેન પણ આવી ગયા છે રાખડી બાંધવા માટે, તો ચાલો આપણે રાખડી બંધાવી લઈએ. હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન. અરે બેન તૈયાર થઈ ગયા છે પરી જેવા. હારો બેન તૈયાર થઈ ગયા છે રાખડી બાંધવા માટે. ગમે હવે એમને રાખજો. મારા આમ જો પરે ઊભી રહે થોડી. અમારા આમ જો રાખડી બંધાવ. આમ જો મારા આમ જો કરે છે ને ચોખા ચડાવે છે યાર બેન આયુષને. એ ભાઈ તારે રાખડી બંધાવવાની છે હે શ્રેયાંશ? આમ જો મારા આમ જો આમ જો રાખડી એમ રાખીને મારા આમ જો ખાલી પબજી રાખડી. શ્રેયાંશભાઈ નો વારો આવી ગયો છે રાખડી બંધાવવા માટેનો. વેરી ગુડ. હવે મારા આમ જોવો હવે દાંત કાઢો. હા હવે આપણે અયનભાઈ નો વારો આવી ગયો છે રાખડી બંધાવવા માટેનો. એના રાખડી બાંધે છે અયન ને. શ્રેયાંશભાઈ જોવે છે રે આપણે. અયન તને કઈ અયન મોટા છે એટલે અયન ની મોટી આવે. આપણે શ્રેયાંશભાઈ ને પણ રાખડી બંધાવવામાં આવે છે રી ઢીલો થાય છે શ્રેયાંશભાઈ ને. છોટા ભીમ કઈ રાખડી? ગુરુ બોલે. ગુરુ બોલે રાખડી બંધાય છે રી શ્રેયાંશભાઈ ને. એને તો પબજી વાળી બંધાવી ખાઈ ગયો ડાયરેક્ટ. હલાઈ જાવ. હા શ્રેયાંશભાઈ ને તો રાખડી લાઈટ વાળી રોહી જોઈ મારી તો ઓડી ભાઈ આવી ગયા છે આપણે રાખડી બંધાવવા માટે. થોડી થોડી સ્માઈલ કરે છે રે લગરાક લગરાક. બતાવા યાર કઈ રાખડી તારી? બધાવી કઈ નહીં. તારો બેન અયન ભાઈ ને રાખડી બંધાવે છે રે આવે.
કેટલા રૂપિયા દઈશ હે કેટલા તો મેળવી ગયો લે 4000 તો મેળવી ગયા. ઘણા બધા આયુષ ભાઈ બે બન અરે બેન ટ્રાય કરે છે રે ગાંઠ મારવા માટે ઘાટ નહીં આવતી. આ પબજી વાળી ગેમ પછી આ ગ્રુપ વાળી ગેમ હે તું કેટલા દી આરો પૈસા લે બતાવો અયાન બતાવો તો મેળો ખરો અહીંયા. બતાવો તો અયાન પબજી વાળી બંધાવી ને આ રહી વાહ લે ખબરાવે લે પેર ખાન હે ખરા લે આ તો ખરા ડાકો પાડી બેઠો ખવરાવ. ખવરાવ ખવરાવી દે આરો ખવરાવી દે આ તું આને ખવરાવી દે એમ. સારો બેન કહે છે વિડીયો કરો તો લે વિડીયો કરી 2 વર્ષ પહેલા જ આપણે ફર્સ્ટ બ્લોગ બનાવ્યો હતો ને બ્લોગિંગને સ્ટાર્ટ કર્યો હતો રક્ષાબંધનના દિવસે જ તો એ પણ બ્લોગ પણ આપણે તમને અહીં આપી દેશું આઈ બટનમાં અથવા છેલ્લે આપી દેશું તો એ પણ તમે જોઈ લેજો 2 વર્ષ પહેલાં એટલે સ્ટાર્ટ કરી હતી ત્યારે તો હિન્દીમાં સ્ટાર્ટ કર્યો હતો અને પછી આસ્તે આસ્તે એમ થયું કે હવે ગુજરાતી આપણે ગુજરાતમાં રહી છીએ ને ગુજરાત ફ્રેન્ડલી માહોલને બધા ગુજરાતીમાં વાત કરતા હોય તો ગુજરાતીમાં વ્લોગિંગ પછી આસ્તે આસ્તે સ્ટાર્ટ કરી તો એ વ્લોગ પણ તમે નિહાળજો ત્યારે આપણે જૂના મોબાઈલથી વ્લોગિંગ સ્ટાર્ટ કરી હતી અને પછી મોબાઈલ ઘણો ટાઈમ પછી બીજો આ આપણે અત્યારે વ્લોગિંગ કરી લીધો એના પછી વ્લોગિંગ બંધ પણ હતી 2 વર્ષ પહેલાં આપણે ચાલુ કરી હતી આમ તો રક્ષાબંધનના દિવસે જ વ્લોગિંગ પણ પછી વચ્ચે ગેપ પણ ઘણું આવ્યો હતો હમણાં રેગ્યુલર વ્લોગ ઘણા બન્યા છે આમ તો એ પણ એક ઉપલબ્ધિ જ છે તો ચેનલને વિઝિટ કરી લેજો ને મારા વ્લોગ પણ જોઈ લેજો અને હવે આપણે સુઈ જવાનું છે હંસાને પણ રાખડી બંધાવવાની છે એમના ભાઈને તો સુઈ જવાનું છે ક્યારે નીકળવાનું છે હમણાં નીકળવાનું ચાલો એકદમ રેડી ને હવે તો હો તો ચાલો હવે સુઈ માટે નીકળી જાય જ્યોતિબેન ને શોક ભાઈને એ પણ સુઈ ચાલવાના છે અમે પણ જઈએ છીએ તો બને રહેજો કન્ટિન્યુ વ્લોગમાં એમ કીધું મને મારા ભાઈનું નામ તારા ભાઈ કઈ હોય મેં તો નહીં જોયો. બા મારો ફોટો પાડ પબજી વાળો કેને નહીં જોયો તારો ભાઈ કામ ના તને નહીં જોયો તારો ભાઈ વિના દીદી આખો ખાવ કહું કે વિના દીદી આખો ગામ રાખી બધા પપ્પા હા મારો ફોટો પાડ તારા વડા 50 પાડ્યા જોઈ શકો છો સ્ટાઇલ વિક્રમ ઠાકોર ની અમારે વિક્રમ ઠાકોર છો વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકોર હાલો આજ જઈશી રસોઈ ને મજા કરશી ક્યાં જાજો કરી લ્યા ત્યાં કઈ દે ક્યાં જાય ચાલો નીકળી જાય છે સુઈ માટે વાડીએ નાયન ભાઈ નો લઈ લો નાયન ભાઈ પણ આજ ચાલે છે રે બહુ રિક્વેસ્ટ કરી છે ત્યારે ચાલે છે પરાણે તેડી જાય હાલ તો પરાણે વાડી પોગી લીવા રેસ છે મજા આવે આજ મોર જાવ આજ મોર જવાનું ચાલો ત્યારે નીકળી ગયા છે હવે બાઇકમાં પેટ્રોલ પુરાવી સુઈ તરફ બને રહેજો આજના બ્લોગમાં કલાક જેવો થઈ જશે પહોંચતા પહોંચતા ધીમે ધીમે ચલાવવાના છે, કેમ કે છોકરા ભેગા બેઠા છે એટલે ધીમે ધીમે ચલાવવાની છે. તો કલાક જેવું તો થઈ જશે પહોંચતા પહોંચતા. બને રહેજો.
ચાલો ત્યારે વચ્ચે એક વિરામ લઈ લીધો છે આપણે. ઘણીવાર અહીંયા વિરામ લેવાની ઈચ્છા હોય છે પણ લેવાતો નથી. આપણે અહીંયા મીઠો પાણી છે કૂવાનું, તો વિરામ લીધો છે ને આ ફેરે કીધો તમારે પણ બતાવી દઈએ. અને આપણે અશોકભાઈની પણ પાછળ રહી ગયા હતા, તે એમની પણ રાહ જોતા હતા રહ્યા. આવો આવો મીઠો પાણી પીઓ. ચાલો તમારે પણ બતાવી દઈએ. પર્સનલ પાણી લઈએ હે તમે? બ્રિસ્લરી વીઆઈપી માણસ હોય ને આયુષ, એ બ્રિસ્લરી પાણી પીવાનું, આપણે સાદો પીવાનું કૂવાનું. ભાઈ અહીંયા એન ભાઈ તમારે મીઠો પાણી નહીં પીવો? જોઈ શકો છો મોટો વડ પણ છે અહીંયા, તો સાયો પણ જોરદાર છે અને પાણી પણ મીઠો છે. કયો કૂવો છે? હા, ઘાડવો કૂવો છે ભાઈ. મને તો નથી ખબર પડે, અશોકભાઈ કહે છે રે, માહિતી આપે છે રે. ચાલો વિરામ લઈને પછી નીકળી જાય અહીંયાથી. આ કૂવાનું તમે ખાલી પાણી પીઓ ને તો તમે રોગ મુક્ત થઈ જાવ. એવું છે? બહુ સરસ માહિતી આપી છે આપણે અશોકભાઈ. તાળીઓથી વધાવી લેશું. કેટલો ઊંડો હોય તો બતાડો. બહુ સુંદર મજાના તૈયાર થયા છે. જેવો રાખડી બંધાવવા માટે ભાઈને જાય છે રહ્યા. તો જોઈ શકો છો વાડી આવી ગયા છે ગેટ કણે, અને બધા અંદર જવાની તૈયારી કરે છે ગેટ ખોલીને. ચાલો ત્યારે આપણે પણ એન્ટર થઈ જાય ગેટમાંથી. અહીં અમે વાડીએ પહોંચી આવ્યા છે. કેમ છો? કેમ છો? મજા કેમ છે? ડીટી મોટી થઈ ગઈ. તો આવી ગયા છે વાડી. ચાલો ત્યારે હવે રાખડી બંધાવવાનો પ્રોગ્રામ ચાલુ થાય છે.